સગુણા હૈયા કેરો તણ દીકરીઓ રમે ગિરરાજ રે સતા કે વાંજ્યો રાજનીએ પોતે વિરાટ સાંભળો રાજનીએ પોતે વિરાટ સાંભળો રાજનીએ પોતે વિરાટ સાંભળો અરે ભાઈ કહો મહારાજ આજ એક નહીં પણ દીકરી લાસા લક્ષ્મી સગુણા આવી તંત્ર દીકરી આંગણે રમીશ ભાઈ સતા વાંજ્યો ઉતાર કઈ રીતે કેવા વિરાટ જાણો છું મહારાજ જાણો છું રાજવી કદી એક નહીં પણ જગદંબાને પણ ઝાંખી પાડે એવી ત્રણ દીકરીઓ આજે તમારા ઘોડા ખોદે છે મહારાજ પણ એ મારા મહારાજ દીકરી તો એક પારકા ઘરની આંસુ કહેવાય મહારાજ દીકરી તો એક ચકલી માફક કહેવાય જેને આજ પાંખો આવે કાળ સૌના સાસરાની માલિક પર ઉભી જાય મહારાજ મહારાજ દીકરીએ કોઈના રાજરી આ નથી જો તમારે એક પુત્ર હોત ને મહારાજ તો આજ તમે ગયા પછી આપણા પ્રોકણ ઘરની રયતને સંભાળત મહારાજ નહીતર એક દિવસે આપણા પ્રોકણ ઘરને સવા પરના તાળા લાગી જાય મહારાજ સવા પરના તાળા લાગી જાય મહારાજ વાત જરાક વિચારજો મારા મહારાજ તમે વાત જરાક વિચારજો હે વીરા ગડુદ ભાઈ આપને કઈ વાત સત્ય લાગે છે વીરા જો આજ મારા મુખ જો વાત એવડા સુખ થયા હોય તો કાલ સવારના સૂર્ય ઉગતા સવળા શુક્ર લઈ તમે તમારી વાવણી બાબા જાજો રાજમાં આવી તમારો ઇનામ પર લઈ જાજો ભાઈ જય થાવ મહારાજ અજમલ તમારો જય થાવ માવ તમારો જય થાવ અરે વીરા કહેવાય મારાની આજ્ઞા અનુસાર વીરા બામણી બાબા હવડા સુકનિયા લેવા જાવા છે ભાઈ જાવા છે વીરા હાલો વીરા એ હવડા સુકનિયા લેવા જાય ભાઈ એ સુકનિયા લેવાને હાઈલા રે બને ભાઈ સુકનિયા લેવાને જાય છે વીરા હાલો આજ આવે રે માન સન્માન મૂકે આજ મંત્રને બોલે છે પણ રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો ભલે મહારાજ હે આજે પરધાન એ બોલાવે રાજમાતા આવજો રે એ આવજો રાજને દરબાર પરધાન બોલાવે રાજમાતા આવજો રે
કોઈ દિવસનો સમયનો પ્રભાતનો પોર થવા માંડ્યો છે. દાદા હુરજ પણ કોર કાઢી ચૂક્યા છે, તો કોઈ દિવસનો સમયનો પ્રભાતના પોરના સમયની અંદર દરબાર ગઢની અંદર મિનિલબાની યાદ કરવાના કારણ શું હોય બાંધવ? કારણ શું હોય? કામ તો આપણા મહારાજને પડ્યા. ઘણું સારું વીરા. પેલા તમારા વાળના લઈ તમને જાજી ખમાવું કહું છું. જુગ જુગ જીવો મારા બાંધવ, જુગ જુગ જીવો. યાદે સતી રે આવીને રાયના શરણે નામે વાદનો કરે વાદામ વારા રાણી રે આવીને રાયના શરણે નામે યાદે રાણીને જોઈને રાજવી આવાળો ભાયરા નીણલે આસોડાની જનધારા રાણીને જોઈને રાજવી આવાળો ભાયરા રાધે સતીના બોલાવ્યા સ્વામી બોલાતા નાથે આવા માર સુરે થયા આપણા દારાણીના બોલાવ્યા રાજવી બોલાતા નાથે રાધે મુખના આ બોલા રાજવી સીતાને દીધા આટલા દીધા કળવા કોણે એના મુખના આ બોલા રાજવી સીતાને દીધા કહો રાજા. રાધે રાજાવી કાહે ને રાણી સાંભળે મીઠી વાત કરો સ્વામી રાજલ દલની આવ્યા તારા જાવી કાહે ને રાણી સાંભળે મીઠી વાત યાદે વાવાણીએ જાતા રે ખેડૂત ભાઈ પાછા રે વાળે જાતા રે રાયકા બાઈ પાછા રે શું કરીએ ને માટે ડારે હેજના યાયાણા તે જાતા રબારી પાછા રે વાળે રાણી રે કોને રાજવી સાંભળો રે સતી રે કોને સ્વામી સાંભળો રે કરું માર રાજલ દલની મીનળબાઈ કોને સ્વામી સાંભળો રે
લાસાને લખમી રે આપણી લાડકી રે સગુણા પિયા કેરો તાણા તાણા ડકડી નાથ જાય આંગણીએ રમે કેમે વાંજ્યો રે આવતા તાણા તાણી કર્યો નાથ જાય આંગણીએ રમે તાણા તાણા ડકડી નાથ જાય ઓળલિયા મુદે તાણા તાણા બાળાયો નાથ રા આ રાજા ત્રણ ત્રણ દીકરીઓ આંગણિયાની અંદર રમવા હોવા છતાં આપણે વાંજ્યા કહેવાય છે સ્વામી આમાં મને કોઈ સમજણ પડતી નથી તો આપ મારા મંડળાના ઉકેલ કરો મારા દરડાના ઉકેલ કરો આપણે શા માટે વાંજ્યા કહેવાય સ્વામી શા માટે વાંજ્યા કહેવાય અરે સીધે આપ જે કહો છો કે બેન લાસા લક્ષ્મી સગુણા આવી દંડન દીકરી આંગણે રમીને શરાણી કહે સતી હજી આપ સમજાને કારણ કે દીકરી પારકા ઘરનો આશરો કહેવાય જો આજ એમને ભણાવી દે તો કાલ સૌને સાસરે સારી જ રાણી અને કાલ મારા ગયા પછી જો આજ આપણે બાડો બબડો કે લૂણો કે આદ કોઈ હોતી ને સદી તો મારા ગયા પછી રાજ સલાવે નકર રાજને એક દિને સણના તાળા લાગશે માટે આજ મને મારી કાયાનું કલ્યાણ માટે શિવના શરણ જવાનું રજા આપો રાણી સત્ય વાત છે રાજા વન જવું હોય તો અમારી કાંઈ ના નથી પણ બેનબા સગુણાના વ્યવહાર વિશાળ કરી આપ સુખથી વન સીધા આવજો હું તમને હસ્તા મુખ્ય વન વડાવીશ સ્વામી વન વડાવીશ ભલે સતી અરે બધા કહો મહારાજ રાજમાંથી રાજગુરુ બોલાવો ભલે મહારાજ હે આજે પરધાન એ બોલાવે ગોર દેવિયા આવજો રે એ આવજો રાજને દરબાર પરધાન બોલાવે ગોર દેવિયા આવજો રે એ આજે પરાધાન બોલાવે ગુરુદેવ આવ્યા રે એ આવ્યા વીરા રાજાને દરબાર પરાધાન બોલાવે ગુરુદેવ આવ્યા રે ઓ વીરા બોલા અત્યારે રાજ વિશે બોલાવવાનું કારણ વીરા કામ તો આપણા મહારાજ બન અરે મહારાજના ચરણોમાં ભૂદેવના નમનું છું મહારાજ કહો મહારાજ અત્યારે મને રાજ વિશે બોલાવવાનું કારણ બરાબર દેવ